લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 અને એના પ્રશ્ન નંબર 9 સુધી અભ્યાસ કરેલો, બરાબર છે? તો આજે જે છે આપણે જ્યાંથી બાકી હતો પ્રશ્ન નંબર 10 ત્યાંથી અભ્યાસ કરીએ અને જે જોઈએ પ્રશ્ન નંબર 10 અને 11, બરાબર છે? ફક્ત અને ફક્ત ખાલી જગ્યા પૂરવાની અથવા જે છે જવાબ આપવાના છે એ કામ, બરાબર છે? જે ફટાફટ આપણે આપી પછી નેક્સ્ટ એનાથી આગળ જઈએ. 10માં શું કીધું છે? લખો કે એની અંદર પહેલો પ્રશ્ન એમ કીધું છે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. શું કીધું છે? એવી સમય સંખ્યા જેનો વ્યસ્ત ન હોય. દરેકને ખ્યાલ છે સમય સંખ્યા જે છે કોઈ પણ એક લો એકનો વ્યસ્ત તમને 1/1 તો મળે, બરાબર? પણ એક જ એવી સંખ્યા છે 0 કે જેનો વ્યસ્ત ના મળે. કેમ? કારણ કે જો તમે કોઈ પણ સંખ્યા ધારો કે 0/1 લખી શકો, બરાબર? એના બરાબર તો 0 થાય, પણ તમે 1/0 ન લખી શકો, બરાબર છે? મેં પહેલા પણ કીધેલું છે કે છેદમાં જે 0 છે ને એ અવ્યાખ્યાયિત સ્વરૂપ છે, બરાબર છે? એટલા માટે એ વ્યાખ્યાયિત છે નહીં તો એને તો આપણે લખી શકીએ જ નહીં. એટલા માટે શું લખી શકીએ? એનો જવાબ છે ઓકે 0, બરાબર છે? પ્રશ્ન નંબર 2 એવી સમય સંખ્યાઓ કે જેમ કે જે તેના વ્યસ્તને સમાન હોય. વ્યસ્તને સરખી હોય એવી સમય સંખ્યા દરેકને ખ્યાલ છે 1 અને માઈનસ, બરાબર? 1 નો વ્યસ્ત કરો તો એ 1 જ આવે અને 1/1 ફેરવો એટલે 1 જ આવે. એમ 1/1 માઈનસ 1, બરાબર? માઈનસ 1/1 આ રીતે. અને આનો વ્યસ્ત કરો તો આ રીતે થઈ જાય 1/1 માઈનસ આના બરાબર તે માઈનસ 1/1 આ રીતે લખાય, બરાબર છે? જો 2 છે તો એટલા માટે શું લખાય તો -1 અથવા 1 અને -1 જવાબ, બરાબર? ખ્યાલ એના પછી ત્રીજો પ્રશ્ન એવી સમય સંખ્યાઓ કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. એમાં પણ જવાબ આવે 0, કારણ કે બાકી બધી જ જે સંખ્યાઓ છે એના વ્યસ્તને સરખી ના થાય, એ અલગ થાય. એક લો હોય તો એકનો વ્યસ્ત -1 થાય, બરાબર છે? આ તમારો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 શું કીધેલું છે? હવે ખાલી જગ્યા ભરો. 0 નો વ્યસ્ત તો કે ખાલી જગ્યા શું આપેલું છે? ખાલી જગ્યામાં આવશે નથી અથવા 0 નો વ્યસ્ત એવું કે ને તો લખી નાખવાનું શક્ય નથી, બરાબર? તો 11 માં પહેલામાં આવશે નથી. પ્રશ્ન 2 સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. હમણાં જ મેં કીધું દરેકને ખ્યાલ છે 1 અને -1. પ્રશ્ન 3 ત્રીજી ખાલી જગ્યા -5 ની વ્યસ્ત સંખ્યા -5 એની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે 1/5 આમ લખાય એટલે એને જે છે -1/5 અથવા 1/5 આ રીતે એટલે -5 લખી શકો, બરાબર? આ જવાબ. ચોથો 1/x ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે કે જ્યાં x ≠ 0. જો 1/x x 0 હોય તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય, બરાબર છે? એટલા માટે કે જ્યાં x જે છે 0 ના હોય અને 1/x એની વ્યસ્ત સંખ્યા દરેકને ખ્યાલ આવે x થાય, બરાબર? 1/x છે શું કરવાનું? અંશને છેદને ઉપર નીચે લઈ જાઓ તો અહીંયા આવે x ને છેદને બરાબર x લખાય. તો જવાબ બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે. આપણે જોઈએ તો ગુણધર્મ, બરાબર છે? સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડે ને તો સમય સંખ્યા. અને લાસ્ટ ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય તો કે નિશાનીની વાત છે. ધન સમય સંખ્યાની વ્યસ્ત હંમેશા ધન જ મળવાની ને, બરાબર? ઋણ હોય તો ઋણ મળે. વ્યસ્તમાં તો કોઈ ફેરફાર ના હોય, વિરોધીમાં ફેર પડે, બરાબર છે? આ જવાબ તમારો ઓકે. ચાલો એનાથી નેક્સ્ટ જોઈ લઈએ. ઓકે, હવે જે છે સ્વાધ્યાય આપણો પૂરો થાય છે. હવે કેટલાક મુદ્દાઓ આપણે જોવાના છે, જેમ કે સમય સંખ્યા સંખ્યા રેખા પર નિરૂપણ. સમજો તમે સંખ્યા રેખા તો જોયેલી છે, જેમ કે તમને કીધેલું છે પહેલા તો પ્રાકૃતિક આપેલી છે, બરાબર? જો તમને અહીંયા આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલું છે
પાઠ્યપુસ્તકમાં પહેલા આપેલું છે આ પ્રાકૃતિક સંખ્યાઓ. ધારો કે તમે 5 દર્શાવવાનું કહે તો પ્રાકૃતિક છે ધારો કે પહેલા દર્શાવો પ્રાકૃતિક પૂર્ણ માટે. તો અહીંયા 0 થી સ્ટાર્ટ થયું કારણ કે એ થઈ ગઈ તમારી પૂર્ણ સંખ્યા બરાબર. આ 0 થી સ્ટાર્ટ થયું એકની જગ્યાએ જે અહીંયા સ્ટાર્ટ થવાનું હતું પહેલા પ્રાકૃતિક આટલેથી આવે. અહીંયા જે છે એ તમારે 0 થી સ્ટાર્ટ થવા દે પૂર્ણ સંખ્યા. પૂર્ણમાં ગમે તે કે તમે દર્શાવી શકો. પૂર્ણાંક સંખ્યાઓ આપણે આગળના ધોરણમાં શીખ્યા હતા બરાબર છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધારો કે -1 માઈનસ જે છે 2 આ રીતે જે છે સમયની જે સંખ્યા રેખાઓ જોઈએ 0 ડાબી બાજુ એટલે ઋણ સંખ્યાઓ આવે છે બરાબર છે અને જમણી બાજુ કઈ સંખ્યાઓ ધન બરાબર. તો પૂર્ણાંકમાં તમને એમ દર્શાવવાનું કીધું હોય કે 5 દર્શાવો અથવા 3 દર્શાવો. ચલો અહીંયા લખો કે 2 રાખો. ચલો 2 દર્શાવો તો અહીંયા આપણે આ રીતે દર્શાવીએ ઋણ 3 કે આ રીતે દર્શાવો બરાબર. તો આમાં જે છે જેમ જો તમને અંદર કૌંસમાં કંઈક આપેલું પણ છે બરાબર કે સંખ્યા રેખા 1 ની જે છે માત્ર જમણી બાજુ અનંત રીતે વિસ્તરે પ્રાકૃતિકમાં પછી 0 ની જમણી બાજુ પૂર્ણાંક પણ બંને જે છે બંને બાજુ વિસ્તરે અને સંખ્યા રેખા સમય માટે કે સંખ્યા રેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરે પરંતુ -1 અને 0 અને 1 એના વચ્ચે પણ બીજી સંખ્યાઓ જોવા મળે. ચાલો હવે તમને આપણે સમય સંખ્યાઓ માટે જોઈએ. જો આપણે બાકી સાદું જે છે જ્યારે પૂર્ણાંક સંખ્યા ધારો કે જોતા તો આપણે આ 0 1 2 3 આ રીતે જોતા બરાબર. અહીંયા -1 -2 -3 આ રીતે. હવે જો આની અંદર જે છે ને તમને એવું કીધું ધારો કે પૂર્ણાંક માટે તો તમને શું કહેતા કે 1 2 3 આ રીતે આપે. તો આ જે સંખ્યાઓ છે ને એક આખી સંખ્યાઓ હતી બરાબર. મતલબ કે પૂરેપૂરી એક આખી સંખ્યા હોય એ સંખ્યા રેખા. હવે સમય તો દરેકને ખ્યાલ છે સમય સંખ્યા જે છે એ અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ હોઈ શકે. એવી સંખ્યાઓ દર્શાવે શું કરવું પડે તો કે જેમાં આપણે અપૂર્ણાંક દર્શાવતા ને ફક્ત એ જ રીતે અપૂર્ણાંક જે દર્શાવતા એ પ્રમાણે આ સંખ્યાઓ દર્શાવવાની. તો સમય સંખ્યાઓમાં શું થાય તો કે કઈ નવી નથી તે પ્રમાણે સમયની અંદર પાછો ધનનો સમાવેશ થઈ જાય. ધન સંખ્યા ઋણ સંખ્યાનો થઈ જાય અને 0 નો થઈ જાય. એટલે કે દરેક જે પૂર્ણાંક સંખ્યા છે ને તો પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમયમાં તો થવાનો છે. તો પહેલા ધારો કે તમને એમ કે 5 સંખ્યા રેખા ઉપર ચાલો પહેલા એમ કે 1 દર્શાવો. 1 તો તમે દર્શાવી શકો આ રીતે બરાબર. કેમ કારણ કે આ જે છે એ પણ એક સમય સંખ્યા છે તો આપણે દર્શાવવાનું કે તો દર્શાવી શકો. હવે તમને એમ કીધું કે 1/2 દર્શાવો બરાબર છે. ધારો કે તમને એવું કીધું કે 1/2 આ દર્શાવો તો આપણે શું કરવાનું હોય તો જો સૌથી પહેલી વસ્તુ તો એ કે આપણે એક શુદ્ધ પૂર્ણાંક ને અશુદ્ધ પૂર્ણાંક ને આવું જોયું તો ધોરણ 6 માં આવે બરાબર. શુદ્ધ પૂર્ણાંક આવું જોયું. શુદ્ધ પૂર્ણાંકમાં દરેકને ખ્યાલ છે કે અંશ હંમેશા છેદ કરતા કેવો હોય નાનો હોય. ધારો કે 1/9 2/3 5/5 બધા જ જે ઉદાહરણ છે ને શુદ્ધ પૂર્ણાંકના છે. શુદ્ધ પૂર્ણાંક કઈ રીતે ખ્યાલ આવે તો કે અંશ ને છેદ કરતા હંમેશા નાનો હોય બરાબર. એટલે જો શુદ્ધ પૂર્ણાંકની વાત કરશો તમે તો હંમેશા શુદ્ધ પૂર્ણાંક માટે એની જે કિંમત છે ને શુદ્ધ પૂર્ણાંકની એ 0 થી 1 ની વચ્ચે જ મળશે બરાબર. કારણ કે આપણે દરેકની કિંમત કાઢીએ એટલે છેદમાં 9 તો એ તમને 0.7 મળશે. 2/3 એટલે 0.666 આ રીતે મળશે. 3/8 કરો ભાગાકાર તો એ તમને એક સંખ્યા મળશે બરાબર છે. તો ટૂંકમાં એક વાત એમ છે કે મુખ્યત્વે આપણે જ્યારે શુદ્ધ પૂર્ણાંક દર્શાવીએ ત્યારે 0 થી 1 ની વચ્ચે થશે. હવે ધારો કે તમને જેટલું કીધું એમ કીધું 1/5 દર્શાવો તો ફક્ત એની અંદર શું કરવાનું હોય છે તો કે તમારે એના 5 ભાગ પાડવાના હોય છે બરાબર. 0 થી 1 ની વચ્ચે જો 1 ને તો 5/5 કહેવાય બરાબર. જ્યારે જે આ રીતે આપણે અપૂર્ણાંક દર્શાવતા ને ટૂંકમાં એ જ રીતે દર્શાવવાનું છે અને એ તો તમે શીખી ગયા છો બરાબર. 5 કીધું હોય 1/5 એટલે સૌથી પહેલા શું કરવું પડે 5 ભાગ પાડવા પડે. પણ જે સંખ્યા મુખ્યત્વે આપણી જે છે ને ધારો કે અહીંયા 1/5 એટલે છેદમાં કેટલી છે 5 તો અહીંયા જે છે ને જે આપણે અંક છે ને જેની વચ્ચે આપણે પૂર્ણાંક જે છે એને પણ એ રીતે અપૂર્ણાંકના સ્વરૂપમાં જેના છેદમાં 5 આવે ને એ રીતે લખો. અને અહીંયા લખો તો 0/5 ના લખો તો ચાલે પણ સમજવા માટે બરાબર. તો 0/5 પછી ચલો અહીંયા 1 2 3 ને 4 બરાબર. તો થઈ ગયા 5 ભાગ કયા ગયા એક આ ભાગ 2 3 4 ને 5 આ રીતે 5 ભાગ થવા. હવે તમે આને આ રીતે દર્શાવી
હું તમને 1/5 કીધું છે સરળતાથી દર્શાવી શકો તો અહીંયા આવે 1/5 બરાબર. આ સંખ્યા રેખા નાની છે, જો તમને 1/5 ને આવું કે તો તમારે ફક્ત 0 અને 1 ની બે રીતે દર્શાવવાનું હોય એની વચ્ચે બરાબર છે, એટલે તમે ફક્ત એટલું જ દર્શાવો તો ચાલો. ક્લિયર? તો સમજાય? હવે આ જ રીતે જે છે બીજું પણ આપણે દર્શાવવાનું હોય છે, જેમ કે બાકીની પણ સંખ્યાઓ કેટલીક આપેલી હોય, ઋણ સંખ્યાઓ કીધી હોય તો એ ભલે ધન સંખ્યાઓ, જેમ તમને ચલો અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. પછી બીજી વસ્તુ એ કે જો અશુદ્ધ પૂર્ણાંક હોય, જેમ કે અહીંયા તમને અશુદ્ધ પૂર્ણાંક હોય તો એની કિંમત હંમેશા 1 થી વધારે હોય. ક્લિયર? આની કિંમત છે કે 0 થી 1 ની વચ્ચે હોય. બરાબર છે? અથવા જો અશુદ્ધ પૂર્ણાંક આપણે ધન સંખ્યાઓની વાત કરીએ છીએ, બરાબર? એને અનુરૂપ તમે ઋણ માટે વિચારી શકો. અને અશુદ્ધ માટેની જો વાત કરો, અશુદ્ધ પૂર્ણાંક બરાબર છે, એ હંમેશા 1 થી કેવી હશે? 1 થી મોટી હશે. એની જે કિંમત છે ને 1 થી મોટી હશે. ધારો કે તમે અશુદ્ધ પૂર્ણાંકમાં શું થાય તો કે જે આ અંશ છે ને છેદ કરતા હંમેશા મોટા હોય. ધારો કે 6/5 12/8 આ રીતે. બરાબર છે? સ્વાભાવિક ભાગ પાછળ 3/2 તો કે ચલો 11/8 બરાબર. તો આ રીતે જવાબ મળે આપણને. ક્લિયર? તો આપણે મેં કીધું એ પ્રમાણે કે 6 ના છે જ્યારે અંશ મોટો હશે ત્યારે જે છે આપણે એને અશુદ્ધ કહીએ. બરાબર? હવે આની કિંમત મેળવશો ને તમે તો એ તમને જે છે કિંમત કે 1 ની ઉપર મળશે. બરાબર છે? એ જ રીતે 11/8 કરશો તો એ તમને 1 ના ઉપર જે છે કેટલી કિંમત મળશે? 1.0 સમથિંગ એટલે 1. ધારો કે અહીંયા છે તો 1.23 અથવા એ રીતે કંઈક મળી શકે. તો મૂળ વાત એમ છે કે જ્યારે અશુદ્ધ પૂર્ણાંકમાં કંઈક કીધું હોય ને આ રીતે તો પણ તમે એને દર્શાવી શકો. ધારો કે ચલો અહીંયા આપણે 11/5 આપ્યું જેમ કે આની સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો પહેલા તો તમારે શું કરવાનું હોય તો કે 11/5 છે ને એને તમારે મિશ્ર પૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવાનું. બરાબર? મિશ્ર પૂર્ણાંક. તો 11/5 ને 2 પૂર્ણાંક 1/5 લખાય. બરાબર? કઈ રીતે તો કે જો 5 તો 10 ને 11/5 એ આપણે કઈ રીતે આવે ને એ પણ શીખી ગયા છે. બરાબર? આગળના ધોરણમાં 11/5 ને 2 પૂર્ણાંક 1/5 લખાય. તો આને 2 + 1/5 આ રીતે પણ લખી શકાય. બરાબર? તો ટૂંકમાં 2 છે આપણને પૂર્ણાંક કયો મળ્યો? 2 કંઈક છે એટલે એનો મતલબ એમ થશે કે 2 અને 3 ની વચ્ચે આવશે. બરાબર? તો જો 11/5 ને દર્શાવવું હોય ને તો અહીંયા પણ એ જ રીતે દર્શાવવું પડે. તો પહેલા દરેકની ખ્યાલ આવે 2 ની 3 ની વચ્ચે જ આવશે. બરાબર? તો 3 થી વધારે તો અહીંયા 3 પૂર્ણાંક આવે. તો અહીંયા 2 + 1/5 એટલે પહેલા તો આ જે છે 2 ને હવે છેદમાં 5 વાળું સ્વરૂપ લખી નાખો. 10/5 અહીંયા 3 ને 15/5 લખાય. ઓકે? હવે શું કરવાનું? તો હવે પણ જે છે છેદમાં 5 છે એટલે 5 ભાગ તો 1 2 3 ને 4 5 ભાગ થઈ ગયા. હવે આને આપીએ ક્રમ આપીએ 11/5 12/5 13/5 અને 14/5. બરાબર? તો આ રીતે આપીએ. હવે 11/5 તમને જ્યાં જોવા મળે ત્યાં કરી દેવાનું. બરાબર? ક્લિયર? ખ્યાલ આવે દરેકને? હવે એ જ રીતે ઋણ માટે છે કે જો ઋણ માટે કીધું હોય તમને તો પણ તમારે એ જ રીતે જોઈ લેવાનું. બરાબર છે? અને પછી એને 0 અને જેમ આપણે ધન માટે દર્શાવ્યું આ બાજુ એમ એ રીતે ઋણ માટે દર્શાવ્યું. બરાબર? આની અંદર કઈ નવીનમાં છે નહીં. બરાબર છે? આપણે જે રીતે અપૂર્ણાંક સંખ્યાઓ આપણે દર્શાવતા હતા ને જે રીતે આપણે અપૂર્ણાંક દર્શાવતા હતા ફક્ત એ જ આપણે એ રીતે દર્શાવવાનું છે. સમય સંખ્યાઓ એટલે ટૂંકમાં દરેકને ખ્યાલ છે સમય સંખ્યાઓ એટલે અત્યાર સુધી જે તમે સંખ્યાઓ ભણ્યા છો ને એ જ સંખ્યાઓ છે. બરાબર? પણ એનું મિશ્રણ છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક, દશાંશ બધાનું મિશ્રણ છે. બરાબર છે? તો એ રીતે તમે દર્શાવી શકો. ઓકે? એનાથી વધારે આપણે દાખલા જોઈશું ત્યારે તમને ક્લિયર એનો જે છે ખ્યાલ આવશે. ચલો હવે એનાથી પછી કીધેલું છે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. હવે જો આના વિશે તમે આગળ ધોરણ 7 માં તો ભણ્યા છો. બે સમય સંખ્યાની સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ હજો અથવા સમય સંખ્યા કે સંખ્યાઓ કે જે
તો જો કોઈ પણ આપણે ધારો કે અહીંયા આપણે વિચારીએ 5 અને 8 માટે આ બંને કેવી સંખ્યાઓ છે પૂર્ણાંક કહી શકાય પ્રાકૃતિક છે પૂર્ણ છે બધી સંખ્યાઓ છે બરાબર છે પ્રાકૃતિક હોય એનો સમાસ પૂર્ણમાં થાય પૂર્ણાંકમાં થાય તો મૂળ જે છે આને સૌથી પહેલા આપણે ક્લાસ જે કરશો તો પૂર્ણાંક કહી શકીએ સોરી પ્રાકૃતિક કહી શકીએ પ્રાકૃતિકનો સમાસ એ પાછો તો સમયમાં તો થાય જ છે બરાબર હવે ચાલો આપણે મુખ્યત્વે મૂળ એ જોવાનું છે કે અહીંયા 5 અને 8 ધારો કે તમને એવું કીધું હોય કે 5 અને 8 ની વચ્ચે કેટલા પૂર્ણાંક છે એવું તમે શોધો તો તમને સરળતાથી ખ્યાલ આવે બરાબર હું કીધું 5 અને 8 ની વચ્ચે કેટલા પૂર્ણાંક છે જોઈને ખ્યાલ આવે ચાલો 5 છે અને 8 છે એની વચ્ચે શું આવે તો કે 5 પછી આવે 6 6 પછી આવે 7 7 પછી આવે 8 8 તો આપેલા છે આપણે 8 ની વચ્ચે જોવાના બરાબર 5 અને 8 ની વચ્ચે તો કેટલી સંખ્યા આવે તો કે 6 અને 7 એ જ રીતે એમ કે 1 થી લઈને 7 આની વચ્ચે આવતી સંખ્યાઓ શોધો પૂર્ણાંક સંખ્યાઓ બરાબર તો આપણે લખી શકીએ 2 3 4 5 અને 6 બરાબર છે તો આટલી જે સંખ્યાઓ છે એની વચ્ચે તો આ જોઈએ આપણે પૂર્ણાંકો માટે પણ હવે જ્યારે તમને સમય સંખ્યા કીધી હોય કોઈ પણ બે સમય જેમ કે તમને 1 અને 2 માટે કીધું હોય ને ફક્ત જો તમને એવું કીધું હોય 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યા શોધો તો પહેલી તો વસ્તુ એ કે કોઈ પણ બે પૂર્ણાંકો ગણો કે કોઈ પણ બે સમય સંખ્યા ગણો કે કોઈ પણ બે સમય સંખ્યા લો ને આને રીતે સમય કહેવાય આને સમય આ બંને સમય એની વચ્ચે આપણને અનંત સમય સંખ્યાઓ મળે બરાબર કેટલી સમય સંખ્યાઓ મળે તો કે અનંત મળે ગણિત ના શકે એક પછી જે છે તમારા બે એવું નહીં કે ધારો કે આપણે કહેતા કે હમણાં મેં કીધું પ્રમાણે 1 થી જે છે 7 ની વચ્ચે આપણને કેટલી સંખ્યાઓ મળે તો કે 5 જ મળે બરાબર કેટલી સંખ્યાઓ હતી 5 હતી 2 3 4 5 6 એ રીતે એ 5 જ હતી તો એ ગણતરીની હતી એ આપણે ફિક્સ જ છે બરાબર એનાથી વધારે નહીં ઓછી હતી એ જ રીતે અહીંયા જો જોઈશું તો અહીંયા એવું ફિક્સ રહેતું નથી અહીંયા અઢળક સંખ્યાઓ મળશે હવે કઈ રીતે જોવા માટે તો કે ધોરણ 7 માં તમે શીખી તો ગયા છો બરાબર છે છતાં આપણે ચાલો એકવાર જોઈ લઈએ તો કોઈ પણ બે સંખ્યા આપેલી ધારો કે 1 અને 2 કીધું છે ને તો તમે 1 ને જે છે જેટલી સંખ્યાઓ તમારે લખવી ને તમારી અનુકૂળતા મુજબ તમે એને દર્શાવશો ધારો કે 1 છે 1 ને તમે 1 બરાબર 1 ના છેદમાં 1 લખાય અને 2 બરાબર પહેલા તો 2 ના છેદમાં 1 સમય સંખ્યાઓ માટે દરેકને ખ્યાલ છે p/q સ્વરૂપ જરૂરી છે એને જે છે લખો તે આ રીતે લખી શકો બરાબર છે કારણ કે 1 ના છેદમાં 1 અને 2 ના છેદમાં હવે તમે આ બંને વચ્ચે આવતી સંખ્યાઓ જોવી હોય ને તો તમને મનમાંથી મુજબ જે છે આ બંને સંખ્યાઓને તમે ગુણી નાખો ધારો કે અંશ અને છેદને પણ બંનેને ગુણવાના ધારો કે તમે 10 વડે ગુણો 1 ગુણ્યા 10 અને 1 ગુણ્યા 10 અને એ તે અંશ અને છેદને 10 વડે ગુણો તો 1 ગુણ્યા 10 અને 1 ગુણ્યા 10 આના બરાબર મળશે 20 ના છેદમાં 10 અહીંયા મળે 10 ના છેદમાં 10 બરાબર છે તો જો હવે અહીંયા 1 બરાબર શું મળ્યું તો કે 10 ના છેદમાં 10 અને 2 બરાબર મળ્યા 20 ના છેદમાં 10 તો આપણો પ્રશ્ન શું હતો 1 અને 2 ની વચ્ચે આપણી સમય સંખ્યાઓ શોધો તો 1 ના બરાબર 10 છેદમાં 10 અને 2 બરાબર 20 છેદમાં 10 મળ્યા તો હવે આપણે એવું કહી શકીએ કે 10 ના છેદમાં 10 અને 20 ના છેદમાં 10 વચ્ચે આવતી સમય સંખ્યાઓ તો એ આપણે લખી શકીએ જેમ અગાઉ લખતા હતા એ પ્રમાણે તો શું કરવાનું એની અંદર જો છેદ જે છે એ સરખો રાખવાનો અને અંશમાં એક વધારતા જવાનું તો 11 ના છેદમાં 10 12 ના છેદમાં 10 13 ના છેદમાં 10 14 ના છેદમાં 10 15 ના છેદમાં 10 આ બરાબર 16 ના છેદમાં 10 17 ના છેદમાં 10 18 ના છેદમાં 10 અને 19 ના છેદમાં 10 તો આ રીતે એને લખી શકો બરાબર તો તમે એમ કહેશો કે આ તો પાછી આટલી જ સંખ્યાઓ થઈ એવું નથી મેં તમને કીધું જેટલી તમે સંખ્યાઓ વડે ગુણશો ને એટલી સંખ્યા વધતી જશે જો અહીંયા તમે કદાચ 10 ની જગ્યાએ 100 વડે ગુણ્યા હોત ને અહીંયા તો કંઈક આવું બને 100 ના છેદમાં 100 અને અહીંયા તમને સંખ્યા મળે 200 ના છેદમાં 100 અહીંયા તમને જે છે અંતે આ રીતે મળે બરાબર 100 છેદમાં 100 અને 200 છેદમાં 100 તો હવે તમને આવું કીધું તો હવે તમે ચાલુ કરો અહીંયાથી 100 ના છેદમાં 100 અને 200 ના છેદમાં 10 વચ્ચે
200 ના છેદમાં 100 એના વચ્ચે કઈ સંખ્યા હોય તો કે પહેલા છેદ એમને રાખવાના 100 અને અંશ જે છે ક્રમશઃ વધારતા 102 ના છેદમાં 100 103 ના છેદમાં 100 104 ના છેદમાં 100 તો આ રીતે તમે લખતા જશો તો છે 199 ના છેદમાં 100 આવે ને ત્યાં સુધી સંખ્યા આવશે તો પછી બધી કઈ સંખ્યા હવે તમે વિચારો કે 100 ની જગ્યાએ તમે 1000 લખો તો પાછો ફરક પડી જાય તો શું તો કે 1001 છેદમાં 1000 એ જ રીતે પછી 1002 ના છેદમાં 1000 કેટલી બધી જો એક શૂન્ય વધારો તો સંખ્યાઓ વધી જાય એ જ રીતે હું એ જ કહેવા માંગુ છું કે સમય સંખ્યા જે હોય એના માટે તમે જે પ્રમાણે અંશને અને છેદને જેટલા વડે જેટલી વધારે અથવા જેટલી મોટી સંખ્યા વડે ગુણશો ને એટલી તમને એના વચ્ચે વધારે સમય સંખ્યાઓ મળશે બરાબર તો કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ જોવી હોય એ આપણે આ રીતે મેળવી શકીએ બરાબર આ તો ચલો પૂર્ણના સ્વરૂપમાં જ આપણે જોયું પણ કેટલીકવાર પૂર્ણાંકના સ્વરૂપમાં કેટલીકવાર એ અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ તમને દર્શાવો તો પણ તમારે એના છેદ સરખા કરવાના હોય છેદ સરખા કરીને અને પછી જે છે એને તમારે અંશ જોઈ લેવાના બંનેના અને પછી એની અનુકૂળતા મુજબ તમે ગુણાકાર એનો કરી શકો છો બરાબર છે ઓકે તો એ રીતે તમે એને લખી શકો એના પછી જે છે ઉદાહરણ 6 અને 7 જે છે એ આપેલા જ છે ઓકે તો ઉદાહરણ 6 7 8 9 એ જે છે ને ઉદાહરણો તમારે લખવાના છે બરાબર અને મેં કીધું છે એ પ્રમાણે કે ઉદાહરણ અહીંયાથી આપણે ગણાવી નહીં શકાય સમયના લીધે પણ તમારે જે છે એ ગણવાના છે હું તમને સ્વાધ્યાયના દાખલા સમજાવીશ એટલે તમને ઉદાહરણ સમજાઈ જશે બરાબર છે એટલે બધા ઉદાહરણો જે છે આપણે સમજાવી નહીં શકાય પણ તમને કેટલાકમાં જો એવું લાગે તો મને કહેજો તો હું તમને સમજાવી દઈશ જેમ કે 6 છે -2 અને -0 વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખવાની કીધી છે બરાબર હવે જો જનરલી જે છે ને તમે -2 અને 0 વચ્ચે કીધો છે -2 ને જે છે ને એ તમે કોઈ પણ જે પહેલા તો -2 ને 0 ના છેદમાં 1 -2 ના છેદમાં 1 લખાય અને 0 ને 0 ના છેદમાં 1 લખાય બરાબર હવે જો એકાદી સંખ્યા કીધી ને તો તમે -1 ના છેદમાં 1 એટલે આ બંને વચ્ચે આવતી હોય એવી સંખ્યાઓ તમને મળી જાય તો અહીંયા -1 ના છેદમાં 1 તો તમને મળી જાય પણ અહીંયા કેટલી કીધી છે 3 કીધી છે ને તો તમારે આ અંશ જે છે ને અથવા અહીંયા વધારે કોઈ સંખ્યા વડે ગુણવો પડશે ધારો કે તમે 5 વડે ગુણ્યો તો અહીંયા -10 ના છેદમાં 5 આવે અને 5 વડે ગુણો તો બરાબર છે અને 5 વડે ગુણો તો 0 ના છેદમાં 5 જ આવે બરાબર છે તો હવે -10 ના છેદમાં 5 અને 0 ના છેદમાં 5 એના વચ્ચે આપણી સમય સંખ્યા દરેકને ખ્યાલ આવી ગઈ -9 ના છેદમાં 5 -8 ના છેદમાં 5 -7 ના છેદમાં 5 આ રીતે ક્લિયર ખ્યાલ આવી જાય દરેકને તો આ જ રીતે જે છે એને તમારે દર્શાવવું બરાબર તો આ રીતે એની જગ્યાએ તમે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો બરાબર છે તમારે વધારે કોઈ જે છે જેમ કે 10 વડે ગુણવાના આન્સર છે તોય તમે ગુણી શકો ખોટું કંઈ જ નહીં પડે બરાબર અને બીજી એક રીત જે છે એના પછી ઉદાહરણ 7 જે છે એ તે તમારે ગણવાનું થશે અપૂર્ણાંક માટે જો ઉદાહરણ 7 છે ને એ તમે સમજી લો ઉદાહરણ 7 માં જે છે ને મેં કીધું એ પ્રમાણે કોઈ પણ જે બે સંખ્યાઓ આપેલી ને એને સમછેદી બનાવવી પડશે એટલે તમે જો અહીંયા જોશો ઉદાહરણ 7 માં તો -5 ના છેદમાં 6 અને 5 ના છેદમાં 8 આવું કંઈક આપેલું છે બરાબર તો હવે જો સૌથી પહેલા તો એ કરવું પડે કે તમારે જે છેદ છે ને એને સરખા બતાવવા પડે અને જો ઋણ અને ધન એનાથી કોઈ ફરક નહીં પડે બરાબર છે તમારે જે છે એના વચ્ચે આવતી કોઈ પણ સંખ્યાઓ તમે લખી શકો જેમ કે સૌથી પહેલા સમછેદી બનાવવો હોય તો તમે જે છે એનો